હવે આજનો નવો ટોપિક આપણે લઈએ કે શ્રેણિકોના વ્યસ્ત શ્રેણિકનો ઉપયોગ કરી સમીકરણ સંહતિનો ઉકેલ મેળવવો. તો અહીં આપણી પાસે સમીકરણ જે છે a1x પ્લસ b1y પ્લસ c1z ઇક્વલ ટુ d1, a2x પ્લસ b2y પ્લસ c2z ઇક્વલ ટુ d2 એન્ડ a3x પ્લસ b3y પ્લસ c3z ઇક્વલ ટુ d3. હવે આપણે એની અંદર શ્રેણિકનો ઉપયોગ કરવો છે, તો આપણે ત્રણ શ્રેણિકની અંદર આને વહેંચીએ. સૌથી પહેલો જે શ્રેણિક આપણે લઈશું એ જે એક્સ વાય ઝેડ જે વેરિયેબલ છે એ વેરિયેબલના સહગુણકોનો શ્રેણિક, જેને આપણે જેમ કે એક્સ વાય અને ઝેડ છે એના સહગુણક છે a1 b1 c1 a2 b2 c2 અને a3 b3 c3. તો આ એક સહગુણકોનો શ્રેણિક લઈએ. બીજો શ્રેણિક આપણે લઈશું એક્સ કે જે એના જે વેરિયેબલ છે ચલ છે એનો શ્રેણિક એટલે એક્સ વાય ઝેડ. હવે આ બેનો ગુણાકાર કરીએ, પહેલી હાર પહેલો સ્તંભ એટલે આપણને આ સમીકરણ મળશે, બરાબર. બીજી હાર આ સ્તંભ કરશું એટલે આ બીજું સમીકરણ મળશે, ત્રીજી હાર કરશું એટલે આ ત્રીજું સમીકરણ મળશે. તો આ જમણી બાજુનો જે ભાગ જે છે એને આપણે લઈશું શ્રેણિક બી, જેની અંદર આવશે d1 d2 અને d3, બરાબર. તો આપણે અત્યારે જ જોયું કે a ઇન્ટુ એક્સ, બરાબર, આપણે a અને એક્સનો ગુણાકાર કરીશું, a એક્સ ઇક્વલ ટુ શું થશે b. આપણે બંને બાજુ a ઇન્વર્સ વડે ગુણીએ, a ઇન્વર્સ ઇન્ટુ a એક્સ ઇક્વલ ટુ a ઇન્વર્સ ઇન્ટુ b. સો a ઇન્વર્સ ઇન્ટુ a ઇન્ટુ એક્સ ઇક્વલ ટુ a ઇન્વર્સ ઇન્ટુ b. a ઇન્ટુ a ઇન્વર્સ એટલે શું થશે i ઇન્ટુ એક્સ ઇક્વલ ટુ a ઇન્વર્સ ઇન્ટુ b. સો એક્સ ઇક્વલ ટુ શું થશે a ઇન્વર્સ b. તો આપણે એક્સની જે કિંમત એટલે કે એક્સ વાય ઝેડની જે ચલની કિંમત મેળવવી હોય તો એના માટે આપણે શું કરશું, a ઇન્વર્સ ઇન્ટુ b લઈશું, બરાબર. તો આના માટે મહત્વની શરત આપણે a ઇન્વર્સ શોધવું પડે. a ઇન્વર્સ શોધવા માટે અગત્યનું શું છે, તો આના માટે આપણી પાસે બે વિકલ્પ મળે. એક વિકલ્પ આપણે લઈએ કે ડિટર્મિનન્ટ ઓફ a ઇઝ નોટ ઇક્વલ ટુ 0, એટલે કે a નો નિશ્ચયક 0 ન હોય, કેમ કે તો જ a ઇન્વર્સનું અસ્તિત્વ થશે, બરાબર. તો જો એ 0 ન હોય તો a ઇન્વર્સ મળે માટે અનન્ય ઉકેલ મળે, બરાબર. જો સમીકરણ સંહતિનો અનન્ય ઉકેલ મળે તો એને આપણે સુસંગત સમીકરણ સંહતિ કહીશું, બરાબર. સુસંગત સમીકરણ સંહતિ. હવે બીજું ઓપ્શન લઈએ. બીજા ઓપ્શનમાં આપણી પાસે શું છે કે ડિટર્મિનન્ટ ઓફ a ઇઝ ઇક્વલ ટુ 0. જો a 0 થાય તો આપણને a ઇન્વર્સ ન મળે. તો a 0 થાય તો એનો મતલબ શું થાય, આની અંદર આપણી પાસે શું થશે કે બે ઓપ્શન પાછા રહેશે, કે એક આપણે લઈશું એડજોઇન્ટ ઓફ a ઇન્ટુ b, એડજોઇન્ટ ઓફ a ઇન્ટુ b ઇક્વલ ટુ 0 અથવા તો નોટ ઇક્વલ ટુ 0, અને એડજોઇન્ટ ઓફ a ઇન્ટુ b ઇક્વલ ટુ 0. તો આપણી પાસે આ બે ઓપ્શન છે. જો ઇઝ નોટ ઇક્વલ ટુ 0 હોય, બરાબર, એડજોઇન્ટ ઓફ a ઇન્ટુ b ઇઝ નોટ ઇક્વલ ટુ 0 હોય તો ઉકેલ ન મળે. જો ઉકેલ ન મળે તો શું થશે, સુસંગત સમીકરણ સંહતિ નથી, બરાબર. તો એ જ રીતે જો એ 0 હોય તો આપણી પાસે બે ઓપ્શન મળશે, ક્યાં તો અનંત ઉકેલ મળે અથવા તો ઉકેલ ન મળે, બરાબર. જો અનંત ઉકેલ મળશે તો સુસંગત કહેવાય, અને જો ઉકેલ ન મળે તો સુસંગત નથી, બરાબર. આ સુસંગત છે અને સુસંગત નથી. તો આ રીતે આપણે વર્ગીકરણ કરી શકીએ. આપણે મોસ્ટલી શું થશે કે આપણે સૌથી પહેલું સ્ટેપ શું કરવું પડશે કે એ જે છે એનો નિશ્ચયક શોધવાનો, અને એ નિશ્ચયકની કિંમત 0 ન હોય તો a ઇન્વર્સ શોધો અને a ઇન્વર્સ ઇન્ટુ b કરો એટલે તમને ઉકેલ મળશે. આપણે સમીકરણ સંહતિના ઉકેલ માટે સૌથી પહેલા 2x2 અથવા તો આપણે કહી શકીએ કે દ્વિચલ સુરેખ સમીકરણનો ઉકેલ, સમીકરણ સંહતિનો આપણે ઉકેલ શોધીશું, બરાબર. તો એના માટે પહેલો સમ લઈએ 2x + 5y = 1 અને 3x + 2y = 7. તો આપણે પ્રથમ શ્રેણિક શું આવશે 2 5 3 2
एक्स શું થશે x ઇક્વલ ટુ થશે એક્સ વાય અને બી ઇક્વલ ટુ શું થશે 1 7. સૌથી પહેલાં આપણે ચેક કરીએ ડિટર્મિનન્ટ ઓફ એ 2 5 3 2. ચલો નિશ્ચયકની કિંમત 4 માઇનસ 15 માઇનસ 11 ઇઝ નોટ ઇક્વલ ટુ 0 માટે એ ઇન્વર્સ મળે. જો એ ઇન્વર્સ મળે તો શું થશે પહેલાં આપણે એડજોઇન્ટ ઓફ એ શોધીએ. હવે અહીં 2/2 શ્રેણિક છે તો 2/2 શ્રેણિક માટે એડજોઇન્ટ શું થશે તો અગ્રવિકર્ણ અને અદલા બદલી પ્રતિવિકર્ણ જે છે એની ચિહ્ન બદલશું. સો આ શું મળશે એડજોઇન્ટ ઓફ એ. તો એના પરથી એ ઇન્વર્સ ઇક્વલ ટુ શું થશે 1 ડિટર્મિનન્ટ ઓફ એ ઇન્ટુ એડજોઇન્ટ ઓફ એ 1 -11 ઇન્ટુ 2 -5 -3 2 ઇન્ટુ બી ગુણાકાર કરીએ -1/11 2 -5 -3 2 ઇન્ટુ બી શું આવશે 1 7 ગુણાકાર કરીએ -1/11. ચલો પહેલી હાર પહેલો સમ 2 -35 બીજી હાર પહેલો સમ -3 +14 જવાબ આવશે -1/11 અહીં આવશે -33 અહીં આવશે 11 વડે ભાગી કાઢીએ તો જવાબ આવશે અહીં લખી દઉં x એટલે શું થશે XY ઇક્વલ ટુ -11 થી ભાગાકાર કરીએ એટલે શું આવશે અહીંયા 3 અહીં આવશે -1. સો x ઇક્વલ ટુ 3 એન્ડ y ઇક્વલ ટુ -1. ધીસ ઇઝ ધ આન્સર. ચલો સેકન્ડ ક્વેશ્ચનની અંદર આપણે જોઈએ તો અહીં a ઇક્વલ ટુ શું થશે 2 -1 3 4 x ઇક્વલ ટુ XY અને b ઇક્વલ ટુ થશે -2 3. ચલો સૌથી પહેલું સ્ટેપ ડિટર્મિનન્ટ ઓફ a ઇક્વલ ટુ 2 -1 3 4 ક્રોસ ગુણાકાર કરીએ 8 -+3 ઇક્વલ ટુ 11 ઇઝ નોટ ઇક્વલ ટુ 0 માટે એ ઇન્વર્સ મળે. એ ઇન્વર્સ મળશે તો અનન્ય ઉકેલ મળશે. તો એ ઇન્વર્સ શોધવા માટે આપણે એડજોઇન્ટ ઓફ એ શું થશે 4 1 -3 2. સો એ ઇન્વર્સ ઇક્વલ ટુ 1 ડિટર્મિનન્ટ ઓફ એ ઇન્ટુ એડજોઇન્ટ ઓફ એ ઇક્વલ ટુ 1/11 4 1 -3 2. એ ઇન્વર્સ મળી ગયું તો આપણે x શોધવાનું છે. x ઇક્વલ ટુ શું આવશે એ ઇન્વર્સ ઇન્ટુ બી XY ઇક્વલ ટુ એ ઇન્વર્સ શું છે આપણું 1/11 4 1 -3 2 ઇન્ટુ બી કેટલું આવશે -2 3 ગુણાકાર કરીએ 1/11 પહેલી હાર પહેલો સ્તંભ -8 +3 બરાબર. બીજી હાર પહેલો સ્તંભ 6 + 6 બરાબર. સો 1/11 અહીં આવશે -5 અહીં આવશે 12. સો XY ઇક્વલ ટુ -5/11 અહીં આવશે 12/11. સો x ઇક્વલ ટુ -5/11 અને y ઇક્વલ ટુ શું આવશે 12/11. ત્રીજો સમ કરીએ એની અંદર a ઇક્વલ ટુ શું આવશે 4 -3 3 -5 x ઇક્વલ ટુ XY અને b ઇક્વલ ટુ 3 7. ઓકે ડિટર્મિનન્ટ ઓફ a ઇક્વલ ટુ 4 -3 3 -5 -20 +9 કેટલું આવશે -11 ઇઝ નોટ ઇક્વલ ટુ 0 માટે એ ઇન્વર્સ મળે. એ ઇન્વર્સ મળે તો આપણે લખીએ એડજોઇન્ટ ઓફ એ ઇક્વલ ટુ શું આવશે -5 3 -3
4. So A inverse equal to 1 upon determinant of A into adjoint of A. So minus 1 upon 11, minus 5, 3, minus 3, 4. હવે x equal to શું થશે? A inverse B, minus 1 upon 11, minus 5, 3, minus 3, 4 into શું આવશે? 3, 7 minus 1 upon 11. પહેલી હાર પહેલો સ્તંભ, જવાબ આવશે -15 પ્લસ 21. બીજી હાર -9 પ્લસ 28. બરાબર. તો જવાબ આવશે -1 upon 11, 6, 19. તો -1 upon 11 ને અંદર ગુણી કાઢીએ તો આન્સર આવશે x y equal to -6/11 -19/11. So x equal to -6/11, y equal to -19/11. This is the answer. હવે આપણે ત્રિચલ એટલે કે 3 ચલ વાળું સુરેખ સમીકરણ એનો ઉકેલ આપણે શ્રેણિકની મદદથી એટલે કે વ્યસ્ત શ્રેણિકની મદદથી કરીશું. પહેલો જે સમીકરણ છે એની અંદર a ઇક્વલ ટુ શું થશે? a ઇક્વલ ટુ સહગુણક જે છે એનો આપણે નિશ્ચાયક લઈશું અથવા સહગુણકના શ્રેણિક લઈએ. a ઇક્વલ ટુ આવશે 3, -2, 3, 2, 1, -1, 4, -3, 2. x અહીં આપણી પાસે 3 ચલ છે એટલે શું થશે? x, y, z. અને b ઇક્વલ ટુ શું થશે? 8, 1, 4. તો આપણી પાસે a, x અને b મળી ગયું. સૌથી પહેલાં આપણે a ઇન્વર્સ શોધવા માટે નિશ્ચયકની કિંમત શોધીશું. 3, -2, 3, 2, 1, -1 અને 4, -3, 2. ચલો નિશ્ચયકની કિંમત શોધીએ. 3 into bracket 2 minus 3 minus minus plus 2 into bracket 4 plus 4 minus plus 3 into bracket -6 -4. જવાબ આવશે -3 plus 16 minus 30. So 33 -33 plus 16. So -17 is not equal to 0. Is not equal to 0 માટે A ઇન્વર્સ મળે. હવે A ઇન્વર્સ મળે તો આપણે સૌથી પહેલાં એડજોઇન્ટ ઓફ A શોધશું. એડજોઇન્ટ ઓફ A માટે આપણે ઘટકો લઈએ કેમ કે આ ત્રિહાર ચોરસ શ્રેણિક છે એટલે શું થશે? a11 એટલે શું થશે? 2 - 3 -1 a12 equal to minus into bracket શું આવશે? 4 plus 4 જવાબ આવશે -8. અને a13 equal to શું થશે? સો -6 - 4 -6 - 4 જવાબ આવશે -10. a21 equal to minus into bracket શું આવશે? -4 minus plus 9 -4 plus 9 એટલે 5 -5 જવાબ આવશે. a22 equal to 6 minus 12 જવાબ આવશે -6. a23 equal to શું થશે? minus into bracket -9 plus 8 -9 plus 8 જવાબ આવશે 1. a31 equal to આવશે -2 - 3 એટલે કે -1. a32 equal to minus into bracket શું આવશે? -3 -6 જવાબ આવશે 9. અને a33 equal to જવાબ આવશે 3 minus plus 4 એટલે કે 7.
સો એડજોઇન્ટ ઓફ એ ઇક્વલ ટુ શું થશે? હારવાળા ઘટક છે એને સ્તંભમાં લખીએ -1 -8 -11 સોરી -10 -5 -6 1 -1 9 7. સો એ ઇન્વર્સ ઇક્વલ ટુ આપણી પાસે ફોર્મ્યુલા શું છે? ફોર્મ્યુલા લખીએ એ ઇન્વર્સ ઇક્વલ ટુ 1 અપોન ડિટર્મિનન્ટ ઓફ એ ઇન્ટુ એડજોઇન્ટ ઓફ એ ઇક્વલ ટુ આપણી પાસે -1/17 અહીંયા આવશે -1 -5 -1 -8 -6 9 -10 1 7. તો આ થશે એ ઇન્વર્સ. હવે આપણી પાસે x શોધવાનું છે. x ઇક્વલ ટુ ફોર્મ્યુલા છે એ ઇન્વર્સ ઇન્ટુ બી એટલે કે -1/17. એ ઇન્વર્સ આપણી પાસે શું આવ્યું? -1 -5 -1 -8 -6 9 અને -10 1 7 અને બી શું છે આપણી પાસે? 8 1 4. ચલો આપણે ગુણાકાર કરીશું. પહેલી હાર પહેલો સમ -1/17. અહીં જવાબ આવશે -8 -5 -4 બરાબર. -8 -5 -4. બીજું આવશે -64 -6 +36 અને ત્રીજું જે આવશે એ -80 +1 +28. -1/17 અહીં આવશે -17 64 + 70 70 +36 -34 28 9. આન્સર આવશે -51. x. So x y z ઇક્વલ ટુ માઇનસ અંદર મલ્ટીપ્લાય કરીએ તો -17 અપોન માઇનસ +1 અહીંયા આવશે 2 અહીંયા આવશે 3. સો x ઇક્વલ ટુ 1 y ઇક્વલ ટુ 2 એન્ડ z ઇક્વલ ટુ 3. બીજો સમ જોઈએ. બીજા સમની અંદર પણ આપણી પાસે 3 ચલ છે. એ ઇક્વલ ટુ શું આવશે? 2 1 1 1 -2 -1 0 3 -5. x ઇક્વલ ટુ x y z અને b ઇક્વલ ટુ શું આવશે? તો 1 3/2 9. સૌથી પહેલાં ડિટર્મિનન્ટ ઓફ એ ઇક્વલ ટુ 2 1 1 1 -2 -1 0 3 -5 ઇક્વલ ટુ 2 ઇન્ટુ બ્રેકેટ 10 + 3 -1 ઇન્ટુ બ્રેકેટ -5 -0 +1 ઇન્ટુ બ્રેકેટ 3 -0. સો આન્સર શું આવશે? 26 + 5 + 3 ઇક્વલ ટુ 34 ઇઝ નોટ ઇક્વલ ટુ 0. સો એ ઇન્વર્સ મળે. એ ઇન્વર્સ મળે તો આપણે શું શોધશું? એડજોઇન્ટ ઓફ એ. તો A11 ઇક્વલ ટુ શું થશે? 10 + 3 એટલે કે 13. A12 ઇક્વલ ટુ માઇનસ શું આવશે? -5 એટલે કે 5. A13 ઇક્વલ ટુ 3. A21 ઇક્વલ ટુ માઇનસ ઇન્ટુ બ્રેકેટ શું આવશે? -5 -3 -8 એટલે +8. A22 ઇક્વલ ટુ શું થશે? -10 -0 એટલે -10. A23 ઇક્વલ ટુ માઇનસ ઇન્ટુ બ્રેકેટ
6 minus 0 minus 6 a31 equal to શું આવશે તો -1 plus 2 આન્સર આવશે 1 a32 equal to minus into bracket -2 -1 જવાબ આવશે 3 અને a33 equal to -4 -1 જવાબ આવશે -5. So adjoint of A equal to શું આવશે 13 5 3 8 -10 -6 1 3 -5 હારને સ્તંભના સ્વરૂપમાં લખીએ. એના ઉપરથી A ઇન્વર્સ આપણે ડાયરેક્ટ લખીએ 1 upon determinant A એટલે 1 upon 34 13 8 1 5 -10 3 અને 3 -6 -5. હવે આપણે x ફાઇન્ડ કરવાનો છે તો x ઇક્વલ ટુ શું છે A ઇન્વર્સ ઇન્ટુ B. સો 1 upon 34 ઇન્ટુ 13 8 1 5 -10 3 અને 3 -6 -5. B 1 3/2 9. Okay, so 1/34 પહેલી હાર પહેલો સ્તંભ 13 પ્લસ 8/2 એટલે 4 3 12 પ્લસ 9. બીજી હાર પહેલો સ્તંભ એટલે 5 10/2 એટલે -5 3 -15 પ્લસ 27 અને 3 -9 -45 equal to 1/34. કેલ્ક્યુલેશન કરીએ 13 21 પ્લસ 13 એટલે 34 -20 સોરી -10 એટલે કેટલો આવશે 17. ઓકે, અને એના પછી -54 પ્લસ 3 એટલે -51. સો ડિવાઈડ કરીએ x y z 34 ડિવાઈડ બાય 34 એટલે 1 આવશે 17/34 એટલે 1/2 અને -51/34 કરીએ એટલે 34 -3/2. સો x equal to 1, y equal to 1/2 and z equal to -3/2. This is the final answer.